ટ્રાન્સએક્સલ એ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવમાં યુઝ થાય છે અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવમાં આપણને ટ્રાન્સએક્સલ એટલા માટે એને કહેવામાં આવે છે કે ભાઈ ગિયરબોક્સ અને ડિફરન્શિયલ આ બંનેનું કોમ્બિનેશન છે કે જ્યાંથી આપણે ફ્રન્ટ શાફ્ટ એટલે કે ફ્રન્ટ એક્સેલ એ ડિફરન્શિયલના બે છેડામાંથી આપણે ડાયરેક્ટ બહાર કાઢી શકશું. આપણને આ હબમાંથી દેખાય છે કે ભાઈ અહીંયાથી ફ્રન્ટ એક્સેલ બંને બાજુથી બહાર આવશે અને ત્યાં આપણા વ્હીલ લાગશે. આ આપણું ગિયર મિકેનિઝમ છે. ઇમ્પોર્ટન્ટ છે કે આની અંદર શિફ્ટિંગ મિકેનિઝમ જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. ગિયરબોક્સ તો આપણો સિન્ક્રોમાઇઝ ગિયરબોક્સ જ છે પણ બંનેનું કોમ્બિનેશન છે, ક્લબ છે. એ શિફ્ટિંગ મિકેનિઝમ જોઈએ તો 3 આપણા શિફ્ટર રોડ છે, એક મેઇન શિફ્ટિંગ રોડ છે, એમ કરીને કુલ 4 શિફ્ટિંગ રોડ છે અને એક આઇડલ ગિયર રિવર્સનો એની સાથેનો શિફ્ટિંગ ગિયર છે. આ એક પ્રકારે કમ્પાઉન્ડ ગિયર ટ્રેન છે અને આની અંદર આપણે જોઈએ તો શિફ્ટિંગની અંદર એક આ ફોર્કને દરેક ફોર્કને શિફ્ટ કરવા માટે લોકેટિંગ લોક છે. એને આપણે સ્પ્રિંગથી ટેન્શન રાખીને ફિટ કરેલું હોય છે. હવે જ્યારે પણ આપણે અહીંયા કવર લગાવીશું ત્યારે આ સ્પ્રિંગ છે એ અહીંયા જોઈન થઈને અટેચ રહેશે. આ એક વસ્તુ નીકળે છે કે જે એક પ્રકારે મેગ્નેટ છે જેને આપણે ટ્રાન્સએક્સેલમાં એ આવા કોઈ પાર્ટ ઉપર રાખીએ છીએ. જ્યારે પણ ગિયર એક વર્કિંગ કન્ડિશનમાં હશે અને વારંવાર જ્યારે ફરે છે ગિયર તો એની અંદરથી જેટલાય પણ વિયરિંગ મટીરિયલ છે એટલે કે ઘસારા થવાથી ગિયરનું જેટલું પણ મટીરિયલ જમા થશે વાયરમાં એ બધું જ હશે ફેરસ મેટલ એટલે કે આ જે મેગ્નેટ છે એ મેગ્નેટ એ બધું ફેરસ મેટલને પોતાની જોડે ચિપકાઈ દેશે જેથી કરીને ઓઇલની ક્વોલિટી બગડે નહીં અને ગિયરને પણ વધારે ગિયર લાગે નહીં. આ એનો ટોપ પાર્ટ છે એટલે કે કેસિંગનો અડધો ભાગ છે. અડધો કેસિંગનો ભાગ અહીંયા છે. અહીંયાથી જ આપણે આ ટોટલી ગિયર આપણા ગિયર બોક્સનો પાર્ટ અહીંયા એ ફિટ થશે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ છે એ પ્રેશર સેન્સર છે. પ્રેશર સેન્સરનું આઈડેન્ટિટી આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. એની અંદર એક બોલ હશે. એ બોલને આપણે જેવી રીતે આવી રીતે પુશ કરીએ તો અંદર જશે, પાછો પોતાની પોઝિશનમાં આવી જશે. ચાલુ કરો. હવે આ જે શિફ્ટિંગ પાર્ટ છે એ આ મેઇન શિફ્ટિંગ રોડની સાથે કનેક્ટ થશે જ્યારે આપણે ફાઇનલ એસેમ્બલ કરીએ. આના પછી આપણે આનો કટ સેક્શનમાં શીખીશું કે કેવી રીતે ટ્રાન્સએક્સેલમાં ગિયર શિફ્ટિંગ કેવી રીતે થાય છે. અત્યારે આપણે એ જોઈ રહ્યા છીએ કે ભાઈ ટ્રાન્સએક્સેલનું એસેમ્બલી એના પાર્ટ્સને સમજ્યા, કેવી રીતે વર્કિંગ કરે છે સમજ્યા અને એની અંદર જે વિયર છે તેને આપણે કેવી રીતે ચેક કરી શકીએ છીએ. તો ટીથને પણ આપણે જોઈશું. તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એવું કહે છે કે ભાઈ ટીથમાં કોઈ વિયર નથી. અગર જો કોઈ કહે હશે તો આપણે એને પર્શિયન થ્રુથી પણ ચેક કરી શકીએ છીએ. નેક્સ્ટ જ્યારે આપણે ગિયરબોક્સના અથવા તો ડિફરન્શિયલના ગિયરને આપણે પર્શિયન થ્રુથી ચેક કરીશું જેથી કરીને આપણને એ પણ સમજવા મળશે કે કોઈ પણ ગિયરમાં કોઈ પણ એના ટીથમાં વિયર હોય તો એને કેવી રીતે આપણે ચેક કરી શકીએ છીએ. આ વખતે આપણે એને માત્ર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી ચેક કરીએ છીએ. તો ટોયોટાના વ્હીકલનો આ આપણો ટ્રાન્સએક્સેલ આજે એસેમ્બલ કર્યો છે અને એના વર્કિંગ અને વર્કિંગ પાર્ટ્સ અને વર્કિંગ મિકેનિઝમ વિશે આજે આપણે સમજ્યા છે. हाँ भाई शिफ्ट जो आया नहीं सेट करो. हाँ देखो क्या અને हो गया પછી એને સેટ કરો. લાવ એ આની અંદર સેટ કરો. બરાબર. આ ભલે આ બાજુ સેટ નહીં હોય, આ અને આ સેટ થઈ જશે પછી ફેરવશો તો થઈ જશે. बराबर